નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 788મો વેબિનાર છે. વક્તા છે જૂનાગઢના શ્રી દિનેશભાઈ બી ખાંટ સાહેબ, જેઓ આપણને આજે વિવિધ ક્ષારની માનવ જીવનમાં ઉપયોગિતા ભાગ 1 વિવિધ ક્ષાર જે અનેકવિધ રીતે ઉપયોગી થતા હોય છે. શ્રી દિનેશભાઈ બી ખાંટ સાહેબનો ટૂંકમાં પરિચય આ મુજબ છે. તેમણે બીએસસી કેમિસ્ટ્રી કરેલ છે, પછી ડિપ્લોમા યોગ એન્ડ નેચરોપેથી ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જામનગર ખાતે ચાલુ સર્વિસ દરમિયાન એમણે કરેલ છે. અને આ ઉપરાંત એમણે શરૂઆતમાં નોકરી છે 1980થી 1985 દરમિયાન કેટલીક ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરેલ છે. ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ, મેટલ ઇન્ડસ્ટ્રીઝ, ફૂડ ઇન્ડસ્ટ્રીઝ, એગ્રીકલ્ચરલ ઇન્ડસ્ટ્રીઝ, નેસ્લેમાં કોફી, ચિકોરી, બરાબર, એટલે ચિકોરી અને મેગીમાં મગફળીમાં એટલે કે ટેકનિકલ સલાહકાર તરીકે પણ એમણે કાર્ય કરેલ છે. 2004થી 2019 સુધી નેસ્લેમાં એમણે ટેકનિકલ સલાહકાર તરીકે કાર્ય કરેલ છે. 1985થી 2015 સુધી તેમણે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જામનગર ખાતે જે રિસર્ચ આસિસ્ટન્ટ તરીકે કાર્ય કરેલ છે. અને ઘણું બધું વિદ્યાર્થીઓના જે એનાલિસિસ માટે એમણે થીસીસ કરવામાં ખૂબ સહાયભૂત રહેલ છે. એમણે આયુર્વેદ ફાર્માકોપિયા બનાવવામાં પણ એમને માપદંડો નક્કી કરવા માટે પણ ભાગ ભજવેલ છે. અને નિવૃત્તિ પછી પાછા એમણે પ્રવૃત્તિશીલ જ રહ્યા છે. નેચરોપેથી અને યોગ મુજબ સ્વાસ્થ્ય જાળવણી માટે માર્ગદર્શન આપતા હોય છે. ગિરનારી મંડળમાં ઘણા બધા 50થી વધારે વેબિનારમાં એમને વક્તવ્ય આપ્યું છે. ગીતાજી ગિરનારી મંડળમાં પણ એમણે કેટલાક વેબિનારમાં એમણે વક્તવ્ય આપેલ છે. તો આ તો ડૉક્ટર દિનેશભાઈ બી ખાંટ સાહેબનો પરિચય. એટલે ડૉક્ટર જેવું જ ગણી શકાય, કેમ કે ઘણી બધો થીસીસમાં એમને એનાલિસિસ કરેલ છે. એટલે કે એનાલિસિસમાં એ ઘણા બધા જે ડૉક્ટરો બન્યા, BAMS, MD, અને એમના થીસીસમાં જે એનાલિસિસનું કાર્ય છે એ કરેલ છે. એટલે એક પ્રકારના સાયન્ટિસ્ટ છે, કેમિસ્ટ, સાયન્ટિસ્ટ, રિસર્ચ આસિસ્ટન્ટ. તો શ્રી દિનેશભાઈ બી ખાંટ સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સાહેબ. જય ધન્વંતરી. પ્રણામ સાહેબ. નમસ્કાર. પરમ કૃપાળુ પરમાત્મા માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, ગુરુદેવો ભવને પ્રણામ. ગિરનારી મંડળના સભ્યો, મિત્રો અને સહ અધ્યાયીઓને નમસ્કાર. આજે ગિરનારી મંડળનો 788મો વેબિનાર છે. આ વેબિનારમાં હું દિનેશ બી ખાંટ ચાલો સુખને અવસર આપીએ એ અંતર્ગત આયુર્વેદ અને આરોગ્યનો સમન્વય ભાગ 58માં આજે વિવિધ પ્રકારના ક્ષારો નો ઉપયોગ માનવ જીવનમાં ઉપયોગિતા ભાગ 1માં
હું મારું વક્તવ્ય શરૂ કરું છું. આ સૃષ્ટિમાં પ્રકૃતિનું નિર્માણ પંચમહાભૂતના 5 તત્વોથી થયેલ છે, જેમ કે આકાશ તત્વ, વાયુ તત્વ, અગ્નિ તત્વ, જળ તત્વ અને પૃથ્વી તત્વ. આ 5 તત્વ જેને પંચમહાભૂત કહેવામાં આવે છે, અને આ પંચમહાભૂત દ્વારા સમગ્ર સૃષ્ટિમાં એટલે કે વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ તેમજ અન્ય સૂક્ષ્મ જીવજંતુઓની ઉત્પત્તિ, તેનું ભરણ પોષણ તથા તેની દેહ ધાર્મિક ક્રિયા કે જે જન્મથી લઈ અને મૃત્યુ સુધી આ પંચમહાભૂતની જરૂરિયાત અનિવાર્ય છે. આ પહેલાના ગિરનારી મંડળના 780માં વેબિનારમાં આપણે જુદા જુદા નમક એટલે કે લવણો વિશે ઊંડાણપૂર્વક ચર્ચા કરેલ. નમક એટલે મીઠું. મીઠું આપણા જીવનમાં પુરાણા સમયથી ખાદ્ય પદાર્થ તરીકે ખાવામાં આવે છે. આહાર દ્રવ્યમાં ખોરાક સાથે નિયમિત ખાવામાં આવે છે, પરંતુ આ મીઠા સિવાયના ઘણા બધા લવણો આપણા આરોગ્ય માટે તેમજ બીમારીઓને દૂર કરવા માટે આયુર્વેદિક સારવારમાં ખૂબ જ ઉપયોગીતા છે. મીઠું, લવણ, છાલ એ એકબીજાને મળતા દ્રવ્યો છે, પણ ખાદ્ય પદાર્થ તરીકે આપણે જે વાપરીએ છીએ લવણ નિયમિત, જેને આપણે મીઠું કહીએ છીએ, છેલ્લા 2 દશકાથી મીઠાને બદલે જુદા જુદા ખનિજ લવણો વાપરવામાં આવે છે, જેમ કે સિંધાલુણ, સંચળ. એ આપણે આ પહેલાના વેબિનારમાં ખૂબ જ ઊંડાણપૂર્વક ચર્ચા કરેલ. લવણ એ મીઠાનો પર્યાય શબ્દ જેવું છે, પરંતુ છાર છે એ જૂજ પ્રમાણમાં, બહુ જ ઓછા પ્રમાણમાં ખાદ્યમાં વપરાય છે, પરંતુ આયુર્વેદિક સારવારની અંદર અનેક છારોનો ઉપયોગ કરવામાં આવે છે. છારના પ્રકાર પ્રમાણે 2 ઉપયોગિતા છે. એક પ્રતિસારણી છાર કહેવાય અને બીજું પાણીય છાર કહેવાય. પાણીય છાર છે એ ખાઈ શકાય એવા, એટલે કે આરોગ્ય માટે, સારવાર માટે દવા તરીકે જેને ખાવામાં આવે છે એ પાણીય ક્ષાર કહેવાય. બીજા પ્રતિસારણીય ક્ષાર કે જે બાહ્ય પ્રયોગ કરવામાં આવે છે, જેમ કે આપણા શરીરની અંદર બાહ્ય એટલે કે ગળગુંબળા છે, ચામડીના રોગો છે, એમાં બહારથી લોશન રીતે કે ચોપડવા માટે કે ઉપયોગ થાય છે, એ પ્રતિસારણીય ક્ષાર કહેવાય છે. લવણના ઘણા બધા સ્વરૂપો વનસ્પતિમાંથી પણ મેળવવામાં આવે છે, અને એવા લવણો છે એને છાર તરીકે ઓળખવામાં આવે છે. આ છાર છે એ મોટા ભાગે વનસ્પતિના પંચાંગમાંથી બનાવવામાં આવે છે. પંચાંગ એટલે એના મૂળ, છાલ, ફળ, ફૂલ, પાન. અમુક છાલ જે ફૂલમાંથી બનાવવામાં આવે છે, અમુક પાનના પણ હોય છે, અમુક એની છાલના પણ હોય છે. વનસ્પતિના પંચાંગ અથવા કોઈ પણ એક કે એક કરતા વધારે ભાગ એટલે કે આપણે
પાન ફળ ફૂલ છાલ એને સૂકવી પછી એને બાળવામાં આવે છે. એને બાળવાથી જે ગેસ એટલે કે રાખ થાય છે, એ રાખને પાણીમાં ઉગાડી અને જુદા જુદા ક્ષાર પ્રમાણે એને 1 કે 2 કે 3 વખત પાણી બદલાવી અને શુદ્ધતા મેળવવામાં આવે છે. એ પાણીમાં ઉગાડ્યા પછી એ પાણીને ગાળવામાં આવે છે. એ ગાળેલું પાણી છે એટલે કે જે રસાયણો તત્વો પાણીમાં ઓગળેલા છે એ ઉપયોગી કાર્ય માટે પાણીને ગાળવાથી જે ઓગળેલ નથી એ દૂર કરવામાં આવે છે. અને જે પાણીમાં ઓગળી ગયા છે એવું ચોખ્ખું પાણી છે તેને ગરમ કરી પાણી ઉડાડવાથી ઘન સ્વરૂપે એટલે કે લવણ અથવા તો મીઠા જેવા સ્વરૂપે, સ્ફટિક રૂપે કે જુદા જુદા આકાર રૂપે આપણે જે મેળવીએ છીએ તેને ક્ષાર કહેવામાં આવે છે. આ ક્ષારીય તત્વોના પદાર્થને મોટે ભાગે આહાર દ્રવ્ય કે ખોરાકમાં ખાદ્ય તરીકે જૂજ પ્રમાણમાં વપરાય છે. તેમાં પણ જમીનમાંથી નીકળતા પણ ઘણા ક્ષાર જોવા મળે છે અને ઉપયોગ થાય છે. આ ઉપરાંત જુદી જુદી વનસ્પતિના જુદા જુદા ભાગોને ક્ષાર સ્વરૂપે મેળવવામાં આવે છે. જેમ કે જવ ક્ષાર એટલે કે યવ ક્ષાર, જેને જવ ખાર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જવ ખાર છે એમાં મુખ્ય તત્વ તરીકે પોટેશિયમ બાયકાર્બોનેટ ના નામથી એટલે કે રાસાયણિક નામથી ઓળખવામાં આવે છે. અને એને જવને બાળી અને એમાંથી ક્ષાર સ્વરૂપે મેળવવામાં આવે છે. જવ ક્ષારનો એટલે કે યવ ક્ષારનો આયુર્વેદની અંદર ખૂબ જ ઉપયોગ છે. જવ ક્ષાર લઘુ, દીપન, પાચન, મૂત્રપુચ્છ, વાત, કફ જેવા રોગોમાં વપરાય છે. આ ઉપરાંત અમ્લપિત્ત અને મૂત્ર તથા પથરી અને પેશાબના રોગોમાં વપરાય છે. જવ ક્ષાર સાકર સાથે, ત્રિકટુ, સૂંઠ મળીને પીપળ સાથે, પીપરી મૂળ સાથે, બીજોરાના રસ સાથે, લીંબુના રસ સાથે, શંખ ભસ્મ સાથે તેમજ બાવળના ક્વાથ સાથે, સરગવાના ક્વાથ સાથે, સાટોડીના મૂળ સાથે, ગોખરું અને વરુણના ક્વાથ સાથે, દસમૂલના ક્વાથ સાથે, દાઢીમાંથી વટીમાં જુદી જુદી બીમારીઓમાં આવા જુદા જુદા યોગમાં યવ ક્ષારનો સૌથી વધારે ઉપયોગ બહોળા પ્રમાણમાં કરવામાં આવે છે. ત્યાર પછી સાજી ખાર, જેને આપણે સ્વર્જિકા, સુવર્જિકા, સ્વર્જિકા ખાર, સ્વર્જિકા છાર જેવા નામથી ઓળખવામાં આવે છે. પણ આપણું વ્યવહારનું નામ એને ખાવાનો સોડા, જે આપણે ફરસાણમાં જેમ કે ગાંઠિયા, ભજીયા, ઢોકળા આવામાં જે આપણે ખાવાનો સોડા, મીઠો સોડા ના નામથી આપણે પરિચિત છીએ, એ સાજી ખાર એટલે કે ખાવાનો સોડા અને એનું રાસાયણિક નામ સોડિયમ બાયકાર્બોનેટ, એને HCO3 ના નામથી ઓળખવામાં આવે છે. સાજી ખાર લોણિકાદી વર્ગની વનસ્પતિ એટલે કે લુણી નામની વનસ્પતિ છે, એમાંથી પ્રથમ બનાવવામાં આવેલ. અત્યારે કેમિકલી રીતે ખાવાનો સોડા, જે ટાટાના સોડાના નામથી બહેનો બજારમાંથી કરિયાણાવાળાને ત્યાં
ખરીદતા હોય છે. આ સાજી ખાદ જુદી જુદી વનસ્પતિઓમાં દરેક ઘરોમાં પુષ્કળ વપરાય છે અને આયુર્વેદની અંદર પાચન, વાતજ્ઞ, કાસ, શ્વાસહર, અગ્નિ પ્રદીપ કરનાર, અમ્લપિત્ત, ઓડકાર, આફરો, ગેસ, પેટનું સૂળ, અજીર્ણ, ઉબકા, ઉલટી જેવા રોગમાં વપરાય છે. ત્યાર પછી પાપડીઓ ખાદ કે જે પાપડિયા છાર તરીકે ઓળખાય છે અને એનું રાસાયણિક નામ સોડિયમ કાર્બોનેટ એટલે કે ધોવાના સોડા, જે આપણે કપડાં ધોવાના સોડા તરીકે પહેલા ખૂબ જ વાપરવામાં આવતું. તો સાજી ખાદ અને પાપડીઓ ખાદ એ બેમાં બહુ તફાવત નથી, કેમ કે સાજી ખાદ એટલે કે ખાવાનો સોડા, એમાં સોડિયમ, હાઇડ્રોજન, કાર્બન અને ઓક્સિજન તત્વો મળીને બને છે, જ્યારે પાપડીઓ ખાદ સોડિયમ, કાર્બન અને ઓક્સિજન એટલે કે હાઇડ્રોજન સિવાયના કેમિકલ બધામાં બંનેમાં સમાન હોય છે. ટંકણ ખાદ, જેને સૌભાગ્ય, અન્નભેદી, ટંકણ દ્રાવક, ગંધલો શોધન, ખડીયો ખાદ, સુહાગા, સુહાગા, ટિંકાલ જેવા નામોથી ઓળખાય છે. અને આ ટંકણ ખાદ એમાં મુખ્ય તત્વ બોરોન હોય છે અને આપણે બોરેક્સ નામથી ઓળખીએ છીએ, જેનું રાસાયણિક સૂત્ર સોડિયમ, બોરોન અને ઓક્સિજન એટલે કે સોડિયમ ટેટ્રા ઓક્સાઇડના નામથી ઓળખાય છે. બોરેટ કાશ્મીર, પંજાબ, તિબેટ, શ્રીલંકા, ઈરાનના પહાડી વિસ્તારમાં જમીનમાંથી મળી આવે છે. ટંકણ ખારનો પણ ઉપયોગ આયુર્વેદની અંદર ખૂબ જ કરવામાં આવે છે. ટંકણ ખાર કટુ, ઉષ્ણ, કફને કાઢનાર, વાત રોગનો નાશ કરનાર, કાસ, શ્વાસના રોગમાં, દાંતના પેઢાના રોગમાં, રક્તસ્ત્રાવ, ઉલટી, વર્ણને રૂજાવા માટે, ટંકણામૃત મલમમાં વપરાય છે. આનું બીજું રાસાયણિક સ્વરૂપ, જેને આપણે સૌ પરિચિત છીએ, બોરિક પાવડર, બોરિક એસિડના નામથી, એ ટંકણામ્લ તરીકે ઓળખાય છે. આનો પણ ઉપયોગ આપણે ખાસ કરીને અનાજ, કઠોળને જંતુથી રક્ષણ માટે આપણે બોરિક પાવડરનો ઉપયોગ કરીએ છીએ. આ બોરિક પાવડર ઘા રૂજાવા, શ્વેત પ્રદર, ચામડીના રોગમાં મલમ બનાવવામાં ઘણો ઉપયોગ થાય છે. આ ઉપરાંત નાના જીવજંતુ ખેતીવાડીની અંદર ઇન્સેક્ટિસાઇડ એટલે જીવજંતુઓને મારવા અથવા દૂર રાખવા માટે પણ ઉપયોગ થાય છે. ત્યાર પછી ધાતુના સોલ્ડરિંગ એટલે કે આપણે બે ધાતુને જોડવા માટે, જેને આપણે વેલ્ડિંગ શબ્દ વાપરીએ છીએ. આ ઉપરાંત માટી કામના ગ્લેઝ એટલે કે આપણે જે ગ્લેઝ ટાઇલ્સ, સિરામિકની ટાઇલ્સ, સિરામિકના વાસણો, રમકડાઓ ઉપર જે લીસો ભાગ છે, એમાં પણ આ બોરિક એસિડનો ખૂબ જ ઉપયોગ થાય છે. બોરિક એસિડનો ઉપયોગ ચામડું, લાકડાને જંતુમુક્ત અથવા ફૂગથી રક્ષણ માટે એટલે કે પ્રિઝર્વેટિવ માટે પણ ઉપયોગ થાય છે. કીડી, મકોડા, ઉંદરોના નિયંત્રણ માટે પણ થાય છે. બોરિક્સ કાસ્ટિંગમાં પણ વપરાય છે, એટલે કે જુદી જુદી ધાતુઓના ઢાળકામ માટે
જેને કાસ્ટિંગ કહેવાય એમાં વપરાય છે. ત્યાર પછી કૃત્રિમ દાંતમાં બનાવટની અંદર પણ વપરાય છે. ત્યાર પછી કાચના વાસણો એટલે કે બરણી કે આ જે ઘરમાં વપરાશની વસ્તુઓ છે એમાં વપરાય છે. અને એ કાચ બોરોસિલિકેટના નામથી ઓળખાય છે કે જે ઘણા બધા એવા કાચના વાસણો હોય છે કે જેને તમે ગરમ પણ કરી શકો, જેમ કે તેમાં ચા પણ બનાવી શકાય. આ બોરેક્સનો વપરાશ ખૂબ જ છે. ત્યાર પછી સુરોખાર, સોરક, વહીખાર, સોરા, સુવર્ચિકા, સૂર્યક્ષાર, સૌરક્ષાર, પુતિક લવણ, કિમીજ લવણ, કલમી સોરા ના નામથી ઓળખાય છે. અંગ્રેજીમાં તેને સોલ્ટ પીટરના નામથી ઓળખાય છે અને તેમનું રાસાયણિક નામ પોટેશિયમ નાઇટ્રેટ એટલે કે KNO4 કે જેમાં પોટેશિયમ, નાઇટ્રોજન અને ઓક્સિજનના અણુઓથી બને છે. સુરોખાર ભારતના પંજાબ વિસ્તાર, બિહાર, મદ્રાસ, કોઈમ્બતુર, સિંધ પ્રદેશ અને ગંગા નદીના કિનારાની જમીન ઉપરાંત નેપાલ અને ઝેલમ નદીના કાંઠામાંથી જમીનમાંથી માટી સાથે મળી આવે છે અને મોટે ભાગે કુદરતી સ્વરૂપે મળી આવે અને ઉપયોગ થાય છે. સુરોખારના ગુણધર્મો. સુરોખાર અગ્નિવર્ધક, ઉષ્ણવીર્ય, તીક્ષ્ણ, મૂત્રલ છે. તાવ, પેશાબની રૂકાવટ, દમ, શોથ, સોજો, દાહ, અસ્થમા, ટૂથપેસ્ટ, ઉલટી, રક્ત દબાણ જેવા રોગોમાં વપરાય છે. ઉપરાંત ખેતીવાડીમાં વનસ્પતિની અંદર સૂક્ષ્મ ગુણ તત્વો માટે એટલે કે પોટેશિયમ અને નાઇટ્રોજનની ઉણપ માટે ખાતર તરીકે એટલે કે ફર્ટિલાઇઝર તરીકે ઉપયોગ થાય છે. આ ઉપરાંત કાચની મજબૂતાઈ અને કાચની અંદર લીસોટા ઓછા પડે એવી ગુણવત્તા વધારવા માટે પણ સુરોખારનો ઉપયોગ થાય છે. ત્યાર પછી અપામાર્ગ છાલ. અપામાર્ગ એટલે અઘેડો. આ અઘેડાનો છાલ, આ અપામાર્ગ છાલનો પણ ખૂબ જ ઉપયોગ થાય છે. અપામાર્ગ છાલના એટલે કે અઘેડાના પંચાંગને સૂકવી, બાળી, એની રાખ કરી, એ રાખને પાણીમાં ઓગાળી અને ગાળેલા પાણીને ઉડાડવાથી ઘન સ્વરૂપે આપને જે મળે છે એને અપામાર્ગ છાલ કહેવાય છે. અને અપામાર્ગ છાલ ની સૌથી વધારે pH એટલે આલ્કલાઇન હોય છે. અપામાર્ગ છાલમાં મુખ્યત્વે પોટેશિયમ તત્વ હોય છે અને આ ઉપરાંત તેમાં સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ સૂક્ષ્મ પ્રમાણમાં હોય છે. આ તત્વોના ક્લોરાઇડ અને સલ્ફેટ સ્વરૂપો એટલે કે પોટેશિયમ ક્લોરાઇડ, પોટેશિયમ સલ્ફેટ, સોડિયમ ક્લોરાઇડ, સોડિયમ સલ્ફેટ જેવા સંયોજનો બની અને બધા મળીને અપામાર્ગ છાલ બને છે. અપામાર્ગ છાલનો ઉપયોગ છાલ સૂત્ર એટલે કે હરસ મસાની બીમારીઓમાં આયુર્વેદની અંદર ખૂબ જ કરવામાં આવે છે. આ ઉપરાંત અપામાર્ગ છાલનો તેલ પણ બનાવી અને આયુર્વેદમાં ઔષધિ માટે ઉપયોગ થાય છે. અર્ક છાલ. અર્ક એટલે આંકડો. આંકડાના પંચાંગને સૂકવી, બાળી અને એની રાખમાંથી છાલ મેળવવામાં આવે છે. અર્ક છાલમાં મુખ્યત્વે પોટેશિયમ ક્ષારો જોવા મળે છે. આ ઉપરાંત
સોડિયમ અને લોહ તત્વના સૂક્ષ્મ સ્વરૂપો જોવા મળે છે. કંટકારી ક્ષાર, કંટકારી એટલે ભોંરીંગણી, ભોંરીંગણીના પંચાંગને બાળી તેમાંથી ક્ષાર જે બનાવવામાં આવે છે, આ કંટકારી ક્ષાર ખાંસી, ઉધરસ, શ્વાસ, શરદી જેવા રોગોમાં વપરાય છે. ચણક ક્ષાર, ચણક એટલે ચણાનો છોડ, જેને આપણે જીંજરા કહીએ, એટલે કે લીલા ચણા હોય એના પંચાંગ છે એને બાળી અને એમાંથી ક્ષાર બનાવવામાં આવે છે. આ ચણક ક્ષાર મંદાગ્નિ, કફ, અજીર્ણ જેવા રોગોમાં વપરાય છે. ચીચા ક્ષાર, ચીચા એટલે મરાઠી શબ્દમાં ચીચ બોલે છે અને ચીચા એટલે આમલી, જે આપણે ખાટી આમલી, જે આપણે ખટાશ તરીકે આહારમાં વાપરીએ છીએ, એ આમલીના પાંદનો છાલ બનાવવામાં આવે છે અને આ છાલ ઉદરસુલ, મૂત્રકૂચ, પથરી, સફેદ ચામડીના ડાઘના રોગોમાં વપરાય છે. તિલ ક્ષાર, તિલ એટલે તલ, તલના છોડના પંચાંગમાંથી છાર બનાવવામાં આવે છે અને આ છાર જઠરાગ્નિ પ્રદીપ કરે એટલે ભૂખ વધારે છે. મૂત્રાવરોધ, અસ્મરી એટલે પથરી જેવા રોગોમાં વપરાય છે. ત્યાર પછી વાસા ક્ષાર, વાસા એટલે અરડુસી, અરડુસીના પંચાંગને બાળી અને જે છાર બનાવવામાં આવે છે, આ વાસા ક્ષાર શ્વાસ અને રક્તપિત્તના રોગોમાં વપરાય છે. કરીર ક્ષાર, કરીર એટલે કેળા, કે જે આપણે એના ફળનું અથાણું બનાવીએ છીએ, આ કેળા છે એના પંચાંગને સૂકવી, બાળી અને એની રાખને પાણીમાં ઉગાડી અને ફરીથી ઘન સ્વરૂપે જે મેળવીએ એ કરીર ક્ષાર એટલે કેળાનો ક્ષાર છે. એ પણ મૂત્ર તરીકે મૂત્રના રોગોમાં વપરાય છે. મકાઈનો ક્ષાર, મકાઈનો જે ડોડો હોય, ઉપર જે હેર જેવા રૂછા હોય, એ રૂછાને બાળીને એનો ક્ષાર જે બનાવવામાં આવે છે, એ મૂત્ર રોગ, કિડનીના રોગોમાં ખૂબ જ સારા પરિણામ આપે છે. કિંસુક ક્ષાર, કિંસુક એટલે પલાસ, જેને આપણે ખાખરો કહીએ છીએ, એ ખાખરાના છોડમાંથી એટલે કે એના પાંદ અને મૂળ અને છાલમાંથી છાલ બનાવવામાં આવે છે અને કિંસુક છાલ અથવા પલાસ છાલ તરીકે ઓળખવામાં આવે છે. આ છાલનો ઉપયોગ શ્વાસ, દમ જેવા રોગોમાં થાય છે. પીલું ક્ષાર, પીલું એટલે પીલુડી નો પંચાંગ માંથી છાર બનાવવામાં આવે છે. આ છાર અજીર્ણ, હરસ, મસા, અતિસાર અને સંધિવાના રોગોમાં વપરાય છે. એખરાનો છાર, એખરો એટલે દારૂડી, અને આ દારૂડીના પંચાંગમાંથી છાર બનાવવામાં આવે છે. આ છાર અસ્થમા, કફ અને ચામડીના રોગોમાં વપરાય છે. એખરો દારૂડી નહીં, એખરો અલગ જ આવે ને, કોકિલાક્ષ, ઈક્ષુક એને કહે છે ને. હા ઈક્ષુક, હા એટલે એખરો છે ને એ કોકિલાક્ષ પણ કહે છે. હા, અને એના પાન દારૂડી જેવા જ હોય છે ને, ફૂલ. ના ના, એ અલગ છે, દારૂડી અલગ છે, આ એખરો પાણીમાં થાય છે. તો આ એખરો અને ઈક્ષુક, હા ઈ બે એક ને? હા, એક જ એખરો એટલે કોકિલાક્ષ અને ઈક્ષુક એટલે શેરડી, બરાબર. એટલે આ એખરાનો છાર જે છે, એકસુરક એવું કંઈક આખું નામ આવે છે. પાલનખારા. હા, અને એટલે એખરાનો ક્ષાર અને દારૂડીનો ક્ષાર, જે બંનેના ઉપયોગો આયુર્વેદની અંદર સેમ લખેલા છે, અસ્થમા, કફ ને ચામડીના રોગમાં.
એમાં ફરક છે સાહેબ. આપણે પ્રસ્તુતરીમાં પાછળથી બંનેમાં ગુણધર્મના ને એના ફરક છે. વસ્તુ આ એખરો છે ને એ પથરીમાં ને એમાં બધે વપરાય છે, એખરાનો અક્ષર. એખરાની એક કહેવત છે, એખરાનો બાટો આ પાછળથી સાહેબ, પાછળથી. હાજી હાજી હા હા, બોલો હવે ખાટ સાહેબ, આવું બોલો આગળ. તાડ ક્ષાર, તાડના પુષ્પનો ક્ષાર કે જે ધાતુવર્ધક, પિત્ત, ક્ષય અને રક્ત દોષોમાં વપરાય છે. સુધા ક્ષાર, સુધા એટલે થોર, દાંડલ્ય થોર, એનો ક્ષાર સુધા ક્ષાર. પટોલ ક્ષાર એટલે પરવળનો ક્ષાર. કમલ ક્ષાર એટલે કમળના પાનને સૂકવી એમાંથી ક્ષાર મેળવવામાં આવે છે, એ કમળ ક્ષાર. મૂલક ક્ષાર એટલે મૂળાના પાનનો ક્ષાર. કનક ક્ષાર, કનક એટલે ધતુરો અને ધતુરાના પંચાંગનો ક્ષાર. પુનર્નવા ક્ષાર એટલે સાટોડીનો ક્ષાર. ખદીર ક્ષાર એટલે ખેરનો ક્ષાર. આમ જુદી જુદી વનસ્પતિઓના પંચાંગ અથવા પાન, છાલ, ફૂલના જે ક્ષાર બનાવવામાં આવે છે, આ દરેક ક્ષારની અંદર મોટે ભાગે મુખ્યત્વે સોડિયમ, પોટેશિયમ મુખ્ય હોય છે અને તેની સાથે ક્લોરાઇડ અને સલ્ફેટ એટલે કે સોડિયમ ક્લોરાઇડ, સોડિયમ સલ્ફેટ, પોટેશિયમ ક્લોરાઇડ, પોટેશિયમ સલ્ફેટ તેમજ લોહ તત્વ, મેગ્નેશિયમ જેવા તત્વોના ક્ષારો એટલે કે ફેરિક સલ્ફેટ, ફેરિક ક્લોરાઇડ જેવા સૂક્ષ્મ તત્વો જોવા મળે છે. આ વનસ્પતિના ક્ષારો મુખ્યત્વે આયુર્વેદ ઔષધિઓમાં, જુદા જુદા યોગોમાં, જુદી જુદી બીમારીઓમાં વપરાય છે. હું અહીં આજના મારા વક્તવ્યને વિરામ આપી છું. ફરી મળતા રહેશું. આપ સૌને વંદન. જય ધન્વંતરી. જય ધન્વંતરી. ખૂબ ખૂબ આભાર શ્રી દિનેશભાઈ બી ખાટ સાહેબનો, જેમણે આજે ક્ષાર વિશે માહિતી આપી. ક્ષાર એટલે કે સોલ્ટ, એસિડ અને બેઝ છે, એનું મિશ્રણ થઈ એટલે પછી ક્ષાર બનતા હોય છે. તો ક્ષાર અલગ અલગ રીતના બનતા હોય છે. આપણે કે વનસ્પતિ ક્ષાર પણ વિશેષ પણ સરસ માહિતી આપી. શરૂઆતમાં એમણે ખાટ સાહેબે જવ ક્ષાર વિશે માહિતી આપી, યવ ક્ષાર. તો એમાં ખાસ કરીને જે જવનું પંચાંગ હોય છે, તો જવના પંચાંગ એટલે કે હોડિયમ વલ્ગેરી એટલે જવનું પંચાંગ હોય એને બાળીને એમાંથી ક્ષાર મેળવવામાં આવશે, જવ ક્ષાર. અને એમાં પોટેશિયમ બાયકાર્બોનેટ એનું રાસાયણિક સૂત્ર છે. પછી ખાવાનો સોડા એટલે કે સોડા સોડિયમ બાયકાર્બોનેટ, તો એના વિશે માહિતી આપી. પછી પાપડીયો ખાર, ટંકણ ખાર એટલે કે બોરેક્સ વિશે માહિતી આપી, જે સુહાગા કહેવાય છે. એ સિવાય સુરોખાર, ખાટ સાહેબ સુરોખારને પોટેશિયમ નાઇટ્રેટ કહે છે ને, સુરોખાર. ખાટ સાહેબ, પોટેશિયમ નાઇટ્રેટ, હા, પોટેશિયમ નાઇટ્રેટ એટલે KNO3 થાય, પોટેશિયમ નાઇટ્રેટ. KNO3. હા, બરાબર છે. પછી આગળ અપામાં ક્ષાર વિશે પણ માહિતી આપી. અઘેડાના પંચાંગ હોય. ફટાકડાને છે ને સાહેબ, હા, આ દિવાળીના ફટાકડામાં જે ઈ સુરોખારનો ઉપયોગ મુખ્ય છે. હા, બરાબર છે. પછી અપામાં ક્ષાર એટલે કે અઘેડો, એકિરંથસ એસ્પેરા. તો અઘેડાનું પંચાંગ બાળી અને એની રાખને પછી પાણીમાં ઓગાળી અને પછી ઉપરનું પાણી કાઢી નાખે છે. પછી નીચેનું જે રાખ ઘટ્ટ હોય દ્રવ્યો એને પાછા બાળીને પછી એમાંથી ઘન દ્રવ્ય કાઢે છે અને એ અપામાં ક્ષાર. ખાસ કરીને શું છે, અપામાં ક્ષાર છે કફમાં એમાં બધા ઉપયોગ થતો હોય છે.
અને કર્ણશૂળમાં ઘણા બધા રોગોમાં ઉપયોગ થતો હોય છે. અર્કસાર એટલે કે આંકડો, કેલોટ્રોપિસ પ્રોસેરા આંકડો, તો આંકડામાં સફેદ આંકડો છે અને બીજો રાતો આંકડો, બંને આંકડામાંથી ક્ષાર કાઢવામાં આવે છે, એટલે એનું પંચાંગ લેવામાં આવે છે. કંઠકારી ક્ષાર એટલે કે ભોંય રીંગણી, સોલેનમ ઝેન્થોકાર્પમ, તો એનું પંચાંગ બાળીને પણ વપરાતો ક્ષાર છે. ખાસ કરીને કફ ઉધરસ શરદીમાં એ કંઠકારી ક્ષાર ઉપયોગી છે. ચણક ક્ષાર એટલે કે ચણાનું પંચાંગ એટલે કે સીસર એરિટિનમ, એટલે એનું પંચાંગમાંથી ક્ષાર કાઢવામાં આવશે અને એ પણ પથરી કે ઊનવામાં ઉપયોગી હોય છે. ચિંચા ક્ષાર જે આંબલીના ઉપયોગ થાય છે, આંબલી એટલે ચિંચા એટલે કે આંબલી, તો એમાંથી ક્ષાર કાઢવામાં આવશે અને એ પણ કદાચ અજીર્ણમાં ને એમાં બધામાં ઉપયોગ થતો હોય છે. તિલ ક્ષાર એટલે તલનું પંચાંગને બાળવામાં આવે છે. તલ એટલે કે સીસામમ ઇન્ડિકમ, તો એ પણ ઘણા બધા રોગોમાં વપરાય છે. વાસા એટલે કે અરડુસી, તો વાસા ક્ષાર એટલે કે અરડુસીનું પંચાંગનેમાંથી, અને એ પણ અરડુસી જેવા જ ગુણધર્મો હોય. પછી કરીર ક્ષાર એટલે કે કરીર એટલે કે કેળો, કેપેરિસ ડેસિડિયો, તો કેળાનો પણ ક્ષાર કાઢવામાં આવશે. મકાઈનો ક્ષાર, તો એમાં ડોડો કે એના રેસા ને એ બધું બાળીને એનો ક્ષાર કાઢવામાં આવે છે. કિંશુક એટલે કે પલાસ, બીટિયા મોનોસ્પર્મા ખાખરો, તો એનો ક્ષાર પણ કાઢવામાં આવે છે. પીલું એટલે કે સાલ્વાડોરા પર્સિકા, ખારી ઝાર ને મીઠી ઝાર બે પ્રકારની પીલું થાય છે, તો એનો ક્ષાર પણ, અને એખરો, ઇક્ષુરક એવું કંઈક કહે છે બરાબર, એખરો કોકિલાક્ષ તરીકે ખાસ ઓળખાય છે. પાણીમાં થતી વનસ્પતિ છે, એને હાઇગ્રોફિલા ઓરિક્યુલાટા કહેવામાં આવે છે, પાણીની અંદર ઉગે છે અને એ વનસ્પતિ કે ચોમાસું પૂરું થાય, ખાડા ખાબોચિયામાં ઉગેલી હોય છે, ચોમાસું પૂરું થાય એટલે એ વનસ્પતિ સુકાઈ જતી હોય છે અને પછી એને ખોદી કાઢવામાં આવે છે, અથવા કટર કે કાંટા ખૂબ હોય છે એટલે એને કટરનો ખાસ ઉપયોગ કરવો પડે છે અને એ પછી ખોદવામાં આવે છે, અથવા અને પછી એનો બાળવામાં, સુકાયેલું હોય એટલે પછી બાળી અને એમાંથી તો બીજ પણ કાઢવામાં આવે છે અને એ બીજ પણ ઔષધિ ઉપયોગી ધરાવે છે. અને બાકી એખરાનો જે ક્ષાર હોય છે એ ખાસ કરીને એ પિત્તાશયની પથરી અને કિડનીની પથરીમાં પણ વપરાતો હોય છે. તાડ એટલે કે પામ ફેમિલીમાં આવે છે, તો એનો બધા વિવિધ ભાગનો બોરાસસ ફ્લેબિલિફર એટલે કે તાડ ફળ, તો અને સ્નુહી એટલે કે આપણે સ્નુહી ક્ષાર એટલે કે થોર, તો સુકાઈ ગયેલા થોર હોય એને બાળીને એમાંથી ક્ષાર કાઢતા હોય છે, તો એ સ્નુહી એટલે કે ભૂંભલિયો થોર હોય તો યુફોર્બિયા નેરીફોલિયા, તો એમાંથી ક્ષાર કાઢે છે. પટોલ એટલે કે કડવી પર્વ, તો એ પણ વાડમાં વેલો થાય છે, ટ્રાઇકોસેન્થસ કુકુમેરિના, તો એ પછી કમળ નેલમ્બોર નિસિફેરા, પાણીમાં ઉગતી વનસ્પતિ છે. મૂલક ક્ષાર એટલે કે મૂળો, તો મૂળામાંથી ક્ષાર કાઢવામાં આવે છે. રેફેનસ સેટિવસ એટલે કે મૂળો. કનક ક્ષાર એટલે કે ધતુરો, તો ધતુરામાં ઘણી બધી સ્પીસીસ છે, ઘણા બધી જાતો છે અને ધતુરો ઝેરી વનસ્પતિ છે, એટલે એનો ક્ષાર વેદરાજની સૂચના મુજબ જ વાપરી શકાય. અને પુનર્નવા ક્ષાર, પુનર્નવા એટલે કે સાટોડી, તો એ પણ મૂત્ર જનનતંત્રના રોગો માટે ઉપયોગી છે. અને ખદીર ક્ષાર એટલે ખેરમાંથી કાઢવામાં આવતો ક્ષાર, એટલે ખેરનું લાકડું હોય કાષ્ઠ, એમાંથી કાઢવામાં આવે છે. તો સરસ રહ્યું વક્તવ્ય, ખૂબ ખૂબ આભાર ખાંટ સાહેબનો. હવે વૈદ્યશ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબને વિનંતી કે બે શબ્દો કહેશે. ઠક્કર સાહેબ. જય ધન્વંતરી. દિનેશભાઈ ખાંટ સાહેબને નમસ્કાર. સાહેબે શાસ્ત્રીય ક્ષારો વિશે અને
એના ઉપયોગ વિશે જે માહિતી આપી બહુ જ ઉપયોગી છે અને આયુર્વેદમાં વ્યાપક એનો ઉપયોગ થાય છે ઔષધોમાં, ચિકિત્સા. પણ સાથે એક વાત મારે ધ્યાને લાવવા જેવી છે. આયુર્વેદ એક સૂત્ર ઘણીવાર હું કહેતો હોઉં છું, લવણ પીપર ક્ષાર અતિ વર્જ્યે, એટલે અતિ માત્રામાં ઉપયોગ ન થવો જોઈએ. કારણ કે એ કોઈ પણ ક્ષાર હોય એ ક્ષારના ગુણ ચિકિત્સકીય છે, પણ એની મર્યાદાને ધ્યાનમાં રાખીને વાપરવા જોઈએ. જો અતિ માત્રામાં લેવાય અથવા તો લાંબા સમય સુધી લેવામાં આવે તો એનું અતિ નુકસાન પણ થવાની સંભાવના જોડાયેલી છે. એક દાખલો જે સાહેબે અપામાં ક્ષારનો કીધો, મારે સત્ય ઘટના બનેલી છે એ અત્યારે આના વિષયના અનુસંધાને કેવી છે. મારે ત્યાં આજથી લગભગ 12-13 વર્ષ જેવું થયું હશે, વધારે હશે કદાચ, 12-13 તો ખરા. તો એક બેન આવ્યા હતા અને નાનું બાળક 1.5-2 વર્ષ, અને એને કોકે સૂચન કરી હતું કે અપામાં ક્ષાર તમે આપો. એટલે મને આવીને કીધું કે 100 ગ્રામ અપામાં ક્ષાર આપો. એટલે આટલી મોટી માત્રામાં 100 ગ્રામ અપામાં ક્ષાર આટલી મોટી માત્રામાં માગે એટલે મને જાગ્યું, મનમાં વિચાર આવ્યો કે આ ક્ષાર શેમાં આટલો વાપરવા માંગે. એટલે મેં પૂછ્યું, મેં કહ્યું બેન આપ વૈદ છો? તો કે ના. તો મેં કહ્યું શેમાં વાપરવાનું છે? તો કે મારા બાળકને ખાંસી મટતી નથી અને અમને એક જગ્યાએથી કહેવામાં આવ્યું કે અપામાં ક્ષાર તમે આપો. તો મેં કીધું તમને માત્રાનું કંઈ કીધું છે? તો કે એ તો શું હોય, અડધી ચમચી પોણી ચમચી અપાય. એટલે મેં આપ્યું નહીં. મેં એમ કીધું કે મારી પાસે નથી. હતું તોય ના અપાયું. મેં કીધું નથી. પછી મેં કીધું બેન તમને માત્રાની ખબર નથી તો જરાક પૂછીને કરજો, કારણ કે આટલી મોટી માત્રામાં બાળક સાજા થવાની શું છે, નુકસાન થશે. હા, નુકસાન થશે. એટલે પછી મેં એમને બધું સમજાવ્યું. ત્યારે એમને ખ્યાલ આવ્યો કે આની માત્રા કેટલી હોવી જોઈએ. એટલે એની માત્રા બહુ અલ્પ લેવાની હોય છે કોઈ પણ ક્ષાર વાપરી, અને ક્ષારના પોતાના ગુણધર્મ અલગ હોય છે. એ ગુણધર્મનો અભ્યાસ કર્યા વગર અને પૂરું જ્ઞાન ન હોય તો કોકની સલાહ લઈ, જાણકારની સલાહ લઈ, વૈદની સલાહ લઈ અને વાપરવું, એ દર વખતે અમે બધા જ વૈદો કહેતા હોઈએ છીએ. અમારો આશય એક જ હોય કે લાભ થવો જોઈએ, નુકસાન ન થવું જોઈએ. બીજું સાહેબે એક બહુ સરસ વાત કરી, જે ક્ષારમાં સ્વજીકા સાર અને પાપડિયા ખારની વાત કરી. તો સ્વજીકા સાર અને પાપડિયા ખારની વાત જે કરી સાહેબ, પેલું બાયકાર્બોનેટ અને આ એકલું કાર્બોનેટ, આ થોડોક વધારે જલદ હોય છે. આજકાલ વધારે ઓછું કરવા માટે ઘણી જગ્યાએ આ ખાવાના સોડા ખોરાકમાં વપરાય છે. એના આધારે સ્વાદ અને ફૂલેલું બધું જોવા મળે છે, પણ એવી વાનગીઓ લાંબો સમય ખાવાથી અંદર અલ્સર અને એને થવાની આ સંભાવના જોડાયેલી છે. આ એક માહિતી પૂરતું આપી રહ્યો છું, કારણ કે આ અમુક વ્યક્તિઓને અમુક વસ્તુ રોજ ખાવાની જે આદત હોય છે, સૌરાષ્ટ્રમાં ખાસ, તો એને ધ્યાનમાં રાખીને મારે એક આ સૂચન આપની સમક્ષ મૂકવું પડે એવું છે. અને આટલું કહીને વિરામ લઈશ. અસ્તુ. વાહ વાહ, સરસ, ખૂબ ખૂબ આભાર. સરસ પૂરક માહિતી આપી. ખાંટ સાહેબ, હવે કેટલાક પ્રશ્નો પૂછું છું. સાહજિક સાર છે, એટલે કે ખાવાના સોડા, આમ તો ઇડલી, ખમણ ને બધું, ઢોકળા ને બધામાં તો વપરાય છે, ભજીયામાં વપરાય છે, ગાંઠિયામાંય વપરાય છે. તો એ એસિડિટીમાં ને એમાં વપરાતો હોય છે. તો એના વિશે આપનું મંતવ્ય જણાવો. હવે બહુ ઓછો ભેદ
જોવા મળે છે. હું પહેલા જ શરૂઆતમાં બોલ્યો, મીઠું, લવણ અને ક્ષાર. કોઈ પણ ક્ષાર છે એ મોટે ભાગે આલ્કલાઇન હોય છે અને ક્ષારની દરેકની પીએચ જે છે એ મોર દેન 8 ઉપર હોય છે, 8 કરતા વધારે હોય છે. એટલે હાઈલી કોરોઝિવ ઇફેક્ટ આપે છે. ઇન્ટરનલ ખાવાથી આપણા શરીરની અંદર જે મેમ્બ્રેન છે, એટલે કે કૂણી ચામડી જેમ કે ગલોફાની ચામડી છે, એ રીતે જઠર છે, આંતરડા છે, એને એ કોરોઝિવ ઇફેક્ટ કરી અને મેમ્બ્રેનને તોડે છે. એટલા માટે છાર છે એનું મિલીગ્રામમાં ડોઝ હોય છે. એનો હું એક્ઝામ્પલ આપું કે આપણા 1 કિલો ભજીયા કે 1 કિલો ગાંઠિયા બનાવવા હોય તો 1 કિલો આહારની અંદર હાર્ડલી આપણે 5 ચમચી નાખીએ, વધીને અડધી, 1 ચમચી નથી નાખતા. 1 કિલામાં 1 ગ્રામ એટલે 0.01% થયું. જો આ ખાવાની અંદર લોટ, પાણી, તેલ આવું આવે, એ બધાનો ટોટલ કરો તો 0.0001%. એટલે આપણા શરીરની ચામડી માટે કોરોઝિવ ને પ્રોટેક્ટ કરવા માટે 0.0001% લઈ શકાય. બીજું કે છારનો ઉપયોગ આહારની અંદર મેં પહેલા જ બોલ્યો કે જૂજ પ્રમાણમાં છારનો ઉપયોગ થાય છે. ઇવન લવણ પણ, કે આપણે 1 કિલો આહાર બનાવીએ તો એની અંદર પણ મીઠું પણ હાર્ડલી આપણે 1 કે 1.5 ચમચી નાખીએ, કે જે નિયર ટુ ન્યુટ્રલ જેવું છે. મીઠાની પીએચ તમે લ્યો તો એ 6.5 થી 7.5 હોય છે. એ પણ બીજાને ઇમ્પ્યોરિટી નહીં હિસાબે. જ્યારે છાર બધા જ આલ્કલાઇન છે અને બધાની પીએચ છે એ 8 ઉપર છે. બરાબર છે. આમ તો હું છે છાર છે એની સૌથી વધારે પીએચ 10 ઉપર છે, 11 સુધી. એટલા માટે જ હરસ કે મસા છે એને કાપવા માટે છાર સૂત્ર, એટલે કે અપામાર્ગ છારમાં 7 વખત 14 વખત એને કોટિંગ કરવામાં આવે કે છારમાં એ દોરાને બોળી સુકવવાનો, સુકાઈ જાય એટલે પાછું એવું 14-18 વખત સુધીના રેફરન્સો છે. અને એ ચામડી ઉપર બાંધીએ તો અહીંયાથી કપાઈ જાય, રૂજાય અને રોજ હિલિંગ પણ આવે. આમાં તો છાર છે હા, એમાં શું છે આપામાં શું કે ઓલું ક્ષારસૂત્રનું જે આવે ને એમાં આ પણ વપરાય છે ને, સ્નુહીનું ક્ષીર વપરાય છે. એ ક્ષીર જે વપરાય છે એ પણ આલ્કલાઇન છે, પણ એ એને કોટિંગને બાઇન્ડર તરીકે અને એની કોટિંગને પકડી રાખવા માટેનો પણ એક ગુણ છે, અને એ પણ પાછો ક્ષારના જ ગુણધર્મો ધરાવે છે. બરાબર છે. બીજું કોરોઝિવ ઇફેક્ટ બે થઈને એટલી બધી આપે છે. એટલે મસા છે એને તમે ક્ષાર સૂત્રને બાંધો તો અહીંયાથી કપાઈ પણ જાય અને હિલિંગ પણ થાય, બે કામ આપે છે. બરાબર છે. બીજું જે એસિડ અને બેઝ એમાંથી જે મિશ્રણ થઈ અને જે ક્ષાર બનતા હોય છે, જેમ કે એસિડ અને બેઝ, બરાબર, જેમ કે આપણે શું કહેવાય હાઇડ્રોક્લોરિક એસિડ અને NaOH, એટલે બરાબર, સોડિયમ હાઇડ્રોક્સાઇડ. તો બેનું મિશ્રણ કરીને એમાંથી જે નમક બને છે, જે સામાન્ય મીઠું, કોમન સોલ્ટ, NaCl. તો એ રીતના એસિડ બેઝથી જ આ અમુક ક્ષાર બનતા હોય છે. એસિડ બેઝ એમાં શું છે કે ક્ષારના 2 પ્રકાર છે. એટલે આપણે હજી બીજો ભાગ લેવાના છીએ ને, એ બધા મોટે ભાગે કૃત્રિમ ક્ષાર આવશે. આ જે ક્ષાર છે એ કોઈ સિંગલ મોલેક્યુલર કે સિંગલ તત્વ નથી. મિનિમમ 5-6 જાતના તત્વો હોય કુદરતી, અને એ ક્ષાર છે. જ્યારે તમે જે વાત કરી, એક ક્ષાર બધા કેમિકલી ને એ 100% એસિડ બેઝના સંયોજનથી જ બને. બરાબર છે. ઓકે. બીજું કે આપણે જે આ ક્ષાર છે વનસ્પતિના, એને તમે, એટલે આયુર્વેદમાં શોધન વિધિ છે એ અલગ છે, પણ રસાયણ શાસ્ત્રના હિસાબે એને શોધન કરવું હોય તો ન થાય. જ્યારે તમે જે એસિડ બેઝના ક્ષાર છે એ હું પેલા
વેબિનાર આપણો મીઠાનો હતો ને ત્યારે હું બોલ્યો હતો કે મીઠું આજે 5 રૂપિયાથી લઈ અને 10,000 રૂપિયાનું કિલો આવે છે, ડિપેન્ડ અપોન એની શુદ્ધતા, પ્યુરિટી અને એનો ઉપયોગ. એમ આપણા જે કુદરતી ક્ષાર છે એને એવી રીતે મીઠાની જેમ શુદ્ધિકરણ ન થઈ શકે, પણ તમે જે કીધું એસિડ બેઝના ક્ષાર છે એની પ્યુરિટી તમે 99.99 સુધી લઈ શકાય છે. બરાબર, સરસ. બીજું આ જે ખાવાનો સોડા છે સ્વર્જિક ક્ષાર જે તો સાહજિક ક્ષાર, તો એનો હા, કયા કયા આયુર્વેદિક ઔષધો છે જેમાં એનો ઉપયોગ થાય છે? જેમ કે આપણે શિવાક્ષાર પાચન ચૂર્ણ છે, તો એ રીતના બીજા કયા કયા આયુર્વેદિક ઔષધો છે જેમાં? એટલે જ હમણાં જે ચર્ચા થઈ ને કે આનો ડોઝ ઓવર ન થવો જોઈએ, નહીતર એ ખૂબ જ નુકસાન કરે. એટલે ડાયરેક્ટ ક્ષારનો વપરાશ બહુ જૂજ છે જ નહીં, આમ કહી શકાય નહીં એટલે કે તમે એક ચપટી ભરો તો એ 25-50 મિલીગ્રામ થઈ જાય. નહીં ને, બરાબર છે. મોટા ભાગના એને ડાયલ્યુટ કરવા માટે જુદા જુદા યોગમાં જ વાપરવામાં આવે છે. હા, નહીં યોગ, ઇન્ટરનલ લેવું હોય. હા તો યોગ આપણે જે કોરોજીવ છે નહીં એ બધા એક્સટર્નલ, એટલે કે જે મેં 2 પ્રકાર વર્ણવ્યા, તો હાઈલી કોરોજીવ છે એને ડાયલ્યુટ કરો તો પણ તમારા મોઢાના અંદરના ચામડીઓ, મેમ્બ્રેન છે એને તોડી નાખે. બરાબર છે. શું છે ઓછામાં ઓછા આ શિવાક્ષાર પાચન ચૂર્ણ, એમાં હળે, હિંગાષ્ટક અને ખાવાના સોડા, બરાબર. તો એનું મિશ્રણ આવતું હોય છે શિવાક્ષાર પાચન હા, ચૂર્ણ. બરાબર. એટલે એ એસિડિટીમાં ને એમાં અજીર્ણમાં ને એમાં ઉપયોગી છે શિવાક્ષાર પાચન ચૂર્ણ. પછી જવક્ષાર જે તમે કીધું પોટેશિયમ બાયકાર્બોનેટ, યવક્ષાર, તો એના કંઈક ઔષધિ કયા કયા યોગમાં વપરાય છે જવક્ષાર? જવક્ષાર ને, હા, એ જવક્ષારનો પણ એટલે જ મેં બેયને શરૂઆતમાં લીધા હતા કે જવક્ષારનો પણ ઉપયોગ છે ને સૌથી વધારે છે, અને એનો ઉપયોગ છે એ ઘણા બધા રોગોમાં, જેમ કે ઈ દીપન એટલે ભૂખ પણ વધારે, પાચન છે, મૂત્રપૂછ, વાત, કફ જેવા રોગોની અંદર, અમ્લપિત્ત છે એની અંદર વપરાય. પાછું મેં એમાં એના યોગ સાથે કીધું, જેમ કે સાકર સાથે લેવામાં આવે તો એ જુદા રોગમાં આવે. પછી ત્રિકટુ, સૂંઠમરી પીપલ સાથે લેવાય, પીપરી મૂળ સાથે લેવાય, બીજોરાના રસ સાથે પણ લેવામાં આવે પથરીની અંદર, લીંબુના રસ સાથે પણ હોય છે. પછી પાચન માટે શંખ ભસ્મ સાથે પણ લેવામાં આવે છે, અને બાવળના છાલના ક્વાથની અંદર પણ લેવાનો એક યોગ છે. સરગવાના પાનના કાથનો છે, સાટોડીને મૂળ સાથે પણ એક છે. ત્યાર પછી ગોખરું સાથે, દસમૂલ સાથે, અને દાળીમાદી વટીની અંદર પણ આ વપરાય છે. એટલે સૌથી વધારે એક્સટર્નલ ક્ષાર અપામાર્ગ વપરાય છે, પણ ઇન્ટરનલ ક્ષારનો સૌથી વધારે ઉપયોગ જવક્ષાર, યવક્ષારનો છે. વાહ વાહ, સરસ સરસ. ખાસ કરીને પથરી, ઉનવા, અમ્લપિત્ત એ બધામાં. એટલે આમ જોવો તો બધા જ ક્ષાર છે ને 2 રોગોની અંદર મુખ્ય છે, 2 કે 3, એટલે પાચન સંબંધિત જે છે, ગેસ છે, એસિડિટી છે એવા, અને બીજું મૂત્રલ છે એની અંદર, એટલે કિડની રિલેટેડ રોગો છે. આ 2 ની અંદર સૌથી વધારે ઉપયોગ થાય છે, કારણ કે આ આલ્કલાઇન છે, એટલે એસિડિટી થાય કે ગેસ થાય તો એને ન્યુટ્રલ કરે છે, એટલે પાચન સંબંધિત રોગોમાં વપરાય છે. તેમજ આપણી કિડની છે એના એસિડિક વસ્તુઓ છે ફિલ્ટરેશન કરવામાં ન્યુટ્રલ કરી નાખે, એટલે કિડનીના જેટલી બધા એના રોગો છે એની અંદર વધારે બધા ક્ષાર વપરાય છે. બરાબર છે. બીજું બોરેક્સ, એટલે કે બરાબર એનું બોરોન અંદર આવેલું હોય છે, તો બોરેક્સનું અણુસૂત્ર શું છે? બોરેક્સનું ને, હા, Na2B4O7. Na2B4O7. બરાબર એટલે છે. સોડિયમના 2 ભાગ, બોરોનના 4 અને ઓક્સિજનના 7. બરાબર છે. અને બોરિક એસિડ
એનું અણુસૂત્ર શું છે? હા ઈ ઈ ઈ N2O5 એટલે કે એમાં બોરોન ઓછું છે અને સોડિયમ ઓછું છે, એટલે ઓક્સિજન છે COO આવી જાય, એટલે એસિડના 2 ઓક્સિજનને હિસાબે ઈ એસિડિક છે, એટલે બોરિક એસિડ કહેવામાં આવે. ના એટલે શું છે એનું અણુસૂત્રમાં શું થશે? Na2B4O7 એટલે કે ટંકણ ખાર થયું, તો આમાં શું અણુસૂત્ર થશે બોરિક એસિડ છે એમાં? BH3O3 બી એને ટંકણ આમ્લ કહે અથવા બોરિક એસિડ કહેવાય. એમાં સોડિયમ નથી હોતું, એમાં સોડિયમ હોય એટલે એ સોડિયમ એકચ્યુઅલ સોડિયમ બોરેટના નામથી બોલાય છે. આપણે એને બોરેટ બોલીએ છીએ, પણ એનું રાસાયણિક આખું નામ સોડિયમ બોરેટ, અને બોરિક એસિડ છે એમાં સોડિયમ ન હોય. બરાબર. અને આયુર્વેદમાં એને ટંકણ આમ્લ કહે, નોને ટંકણ ખાર કહે. બરાબર, સરસ. આ ટંકણ ખાર છે આમ તો શુદ્ધ કરેલું હોય છે, એ વાપરતા હોય છે આયુર્વેદમાં. કયા કયા રોગોમાં ખાસ ઉપયોગી હોય છે? એટલે ટંકણ ખાર ને આ ટંકણ ખાર બોરેક્સ. ટંકણ ખાર છે એ મોટે ભાગે જે વપરાય છે એ કફ માટે, વાતના રોગ માટે, શ્વાસ માટે, પછી દાંતના પેઢામાંથી લોહી નીકળતું હોય તો એના માટે, રક્તસ્ત્રાવ માટે, ઉલટી માટે, અને કોઈ ગુમડું કે ન રૂજાતું હોય તો એના મલમની અંદર પણ ટંકણ ખારનો ઉપયોગ છે. ત્યાર પછી આપણા નખ છે એ પણ જો ઘણીવાર ફાટી જતા હોય તો એની અંદર ઉપર એનો પણ લેપ કરવામાં આવે છે. ખાસ કરીને પગના નખ બે સાઈડમાં બેવડા વળીને ચામડીમાં ઘૂસતા હોય એમાં પણ ટંકણ ખારનો મલમનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર, સરસ સરસ. બીજું સુરોખાર, પોટેશિયમ નાઇટ્રેટ, તો એના કયા કયા રોગોમાં વપરાય છે? સુરોખાર છે એ સૌથી વધારે જંતુનાશક તરીકે વપરાય છે, અને એગ્રીકલ્ચરમાં માઇક્રો ન્યુટ્રિયન્ટ માટે વપરાય છે. પણ આયુર્વેદની અંદર પણ એનો ખૂબ જ ઉપયોગ છે, જેમ કે અગ્નિવર્ધક છે, ત્યાર પછી મૂત્રલ છે, તાવમાં વપરાય છે, પછી પેશાબ ની છૂટ એટલે રૂકાવટ હોય તો એમાં વપરાય, દમમાં વપરાય, અસ્થમામાં વપરાય, અને આપણી ટૂથપેસ્ટોમાં પણ ઘણી જગ્યાએ વાપરવામાં આવે છે. બરાબર, સરસ. અપમા ક્ષાર, એનું તેલ પણ બને છે અપમા ક્ષારમાંથી, અને બીજા પણ કેટલાક ઓસડિયા બનતા હશે. સરસ. હવે વિનોદભાઈ ઠક્કર સાહેબ કંઈક કહેવા માગે છે, બોલો. વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબ. આપે ઘણા બધા પ્રશ્નોમાં ઘણી બધી વિસ્તારથી છણાવટ કરીને લોકભોગ્ય કરવા માટે જે પ્રયત્ન કર્યો. હવે 2-3 એમાં જે હતું, એક તો જે ટંકણ ખાર, તો ખાલી માહિતી પૂરતું હું કહી રહ્યો છું. ચિકિત્સકીય રીતે વૈદો ઇમરજન્સીમાં આંચકીમાં ટંકણ ખારનો ઉપયોગ, આંચકીમાં ઇમરજન્સીમાં, એમાંય બાળ રોગોમાં જ્યારે બાળકોને આંચકી આવતી હોય ત્યારે ટંકણ ખારનો ઉપયોગ વધારે કરે છે. હવે બોરિક એસિડ, તો બોરિક એસિડનો ઉપયોગ ડાયલ્યુટ કરીને બહુ ઓછી માત્રામાં પાણીમાં ગોળી અને જેના આંખના પોપચા ઉપર જ્યારે કંજક્ટિવાઇટિસ હોય અને પોપચા ભીડી ગયા હોય ને ચોંટી જતા હોય એમ બરાબર છે. અવાજ કપાઈ ગયો. બરાબર છે. બીજું જે આપણે ઘણા બધા ક્ષાર વિશે વાત કરી, એખરાનો ક્ષાર છે એ ખાસ કરીને પિત્તાશયની પથરી અને કિડનીની પથરીમાં શેરડીના રસ સાથે કેટલાક વેદરાજ વાપરતા હોય છે. પીલુડીનું ક્ષાર એ પણ ખાસ ઘણા બધા રોગોમાં ઉપયોગી છે.
અને પીલોડીના બીમાંથી પણ તેલ કાઢવામાં આવે છે અને એ પણ સાંધાના રોગો માટે માલિશ માટે વપરાય છે. અને મકાઈના રેસા છે એ ખાસ કરીને રેસાની ભસ્મ ઉનવા અને પ્રોસ્ટેટ વૃદ્ધિમાં જે હોય પેશાબ અટકી અટકીને આવતો હોય ઉનવા હોય મૂત્રકૂચ તો એમાં ખાસ ઉપયોગી હોય છે. અને બાકી તો જે દારૂડીનો ક્ષાર કે બીજા ઘણા બધી વનસ્પતિઓ છે કનક ક્ષાર કદાચ શ્વાસમાં ઉપયોગી હોય, મૂળાનો ક્ષાર એ હરસમાં ઉપયોગી હોય, પુનર્નવા ક્ષાર એ યુરોજેનિટલ ડિસઓર્ડર એટલે મૂત્રલ છે એટલે કે ઉનવા થઈ ગયો હોય કે બીજા કોઈ રોગોમાં પણ એનો ક્ષાર વપરાતો હોય. સરસ. હવે વૈદ્ય ભાનુભાઈ પરમાર સાહેબ કંઈક કહેવા માગે છે. પરમાર સાહેબ, ભાનુભાઈ પરમાર સાહેબ અનમ્યુટ નથી થતા. હા, બોલો બોલો. પેલા એકરાની વાત કરતા હતા ને, હા, ઈ એકરો અને દારૂડીનું બધા એમ કે છે એક જ પ્લાન્ટ છે આ. નહીં, એ પ્લાન્ટ અલગ છે. દારૂડી છે બરાબર, એ પાણીમાં નથી થતી. આર્ઝીમોન મેક્સિકાના એટલે કે દારૂડી, એને ક્ષીરી કહે છે. ક્ષીરી એટલે પીળા રંગનું, સોના જેવા પીળા રંગનું એનું દૂધ હોય છે, લેટેક્સ, એટલે ક્ષીરી કહેવામાં આવે છે આર્ઝીમોન મેક્સિકાના. તો એનો ક્ષાર પણ કાઢવામાં આવતો હોય છે, પણ એના એ થોડોક ચામડીના રોગો માટે કેમાં એ વાપરતા હોય છે. અને એખરો છે એ પાણીમાં થાય છે, હાઇગ્રોફિલા ઓરિક્યુલાટા એખરો. ઈ ઘઉંની બિયા તો એમાં વધારે થાય છે. બરાબર, એખરો છે એ પાણી ભરેલા ખાડા ખાબોચિયા હોય ને એમાં ચોમાસામાં ઉગી નીકળે છે. ચોમાસું પૂરું થાય એટલે એ પછી પ્લાન્ટ સુકાઈ જતો હોય છે. પછી બધા વૈદ્યગણ છે એ એનું કલેક્શન કરતા હોય છે એખરો. તો એખરો છે ખાસ કરીને એખરાનો ક્ષાર પથરીમાં ખાસ ઉપયોગી છે. હવે ઠક્કર સાહેબ કંઈક કહેવા માંગે છે. ઈ એકરાનું સર અમે પ્રયોગ એવો હતો, અમે જ્યારે નાના હતા ને અને આ કન્જક્ટિવાઇટિસ થાય ને, આંખો આપણી ઓલી લાલ થઈ ગઈ હોય ત્યારે એનું ફૂલ તોડે ને એમાંથી જે રસ નીકળે ને આંખમાં આંજી દે. આ પ્રયોગ અમે જોયેલા છે. પછી સાચા ખોટા એ ખબર પણ એનાથી આંખો ખુલી જતી હતી. બરાબર. હિમુ સાહેબ, જે ગામડાના માણસો એની કહેવત બનાવી હતી કે એકરાનો કાંટો અણીએ આ કરો ને વાહે પોલો, એવી કહેવત હતી એની. હા, બરાબર છે. એટલે એખરાની અંદર એક ફૂલનો ગુચ્છો આવતો હોય ને, જે પાનનો ગુચ્છો આવતો, પાન આવતા હોય ને ત્યાં 6 કાંટા હોય છે. એટલે એખરો ખૂબ કંટકીય વનસ્પતિ છે. કાંટા ખૂબ હોય છે, લાંબા લાંબા કાંટા હોય છે. અને એક ગાંઠની અંદર 6 કાંટા હોય છે. બરાબર. અને પ્રશ્ન બીજો એવો છે કે આપણે જે ક્ષાર બનાવવાની ખાટ સાહેબ બહુ સરસ રીતો બતાવી છે, પણ ક્ષાર બનાવવાની વાતમાં ચર્ચા પછી જ્યારે એને બનાવવાની વાત કરતા ને પછી જ્યારે કેવી રીતે બનાવવું ત્યાં વાત અટકી જતી હતી. એટલે મને કન્ફ્યુઝન છે કે મારી પાસે મકાઈ ડોડાના રેસા છે ઢગલાબંધ, તો મારે એનો ક્ષાર બનાવવો છે લગભગ. તો મારી લોકો ક્ષાર બનાવે તો આપણે બાળી નાખવાનો છે, બરાબર? પછી બાળી નાખ્યા પછી શું કરવાનું છે મને સમજાવો. હા, ખાટ સાહેબ વધુ માહિતી આપશે. ખાટ સાહેબ, ખાટ સાહેબ, ક્ષારમાં કાઢતા એવી માહિતી આપી છે કે એને બાળી નાખો ને પછી એને પાણીમાં પલાળી નિતારીને એટલે સુધી મને સમજ પડી, પણ પછી મારા એક કન્ફ્યુઝન છે કે હવે શું કરવું. ના, એ પૂરી માહિતી આપે છે ખાટ સાહેબ. હાજી, થેન્ક યુ, આભાર. ખાટ સાહેબ બોલો. હવે જે ક્ષાર બનાવવામાં આવે હાજી, એમાં પંચાંગ હોય ને, હાજી, તો એની પંચાંગને તમે બાળો ને એટલે એને એકદમ લાઇટ કલરનો ગ્રે કલર આવે. હાજી, એટલે ઈ ગ્રે કલર આવે તો એને શુદ્ધ કરવો અઘરો, કારણ કે જેમાં પાંદડા હોય એમાં ક્લોરોફિલ હોય. ક્લોરોફિલ છે એની અંદર લોહ તત્વ અને મેગ્નેશિયમ તત્વો હોય છે. ઈ લોહ તત્વના હિસાબે ઈ ડાર્ક કલર આવે. પણ જ્યાં એક જ વસ્તુના ક્ષાર હોય
અથવા તો વનસ્પતિમાં ક્લોરોફિલ ઓછું હોય તો એનો ક્ષાર છે વ્હાઈટ આવે. હવે બીજું કે ક્ષાર બનાવવો એટલે કોઈ પણ વસ્તુ હોય એના પંચાંગમાંથી કોઈ પણ એક અંગ હોય અથવા એક કરતા વધારે ફળ, ફૂલ, પાન, છાલ, મૂળ અથવા પાંચે પાંચ એને સૂકવી દેવાનું. સૂકવીને અધકચરો ભૂકો કરો તો સળગાવવું સહેલું પડે, નહીતર એને તમે બાળી નાખો તો એની રાખ થઈ જાય. હવે કોઈ પણ વનસ્પતિને બાળો તો બે વસ્તુ વનસ્પતિમાં મુખ્ય છે. જે બળી જાય છે એને ઓર્ગેનિક કહેવાય, નથી બળતી એને ઇનઓર્ગેનિક કહેવાય. અરે વાહ. નથી બળતી એમાં બધા ધાતુ તત્વો હોય, આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફેટ, ફોસ્ફેટ, સોડિયમ. એટલે મળે નહીં. બરાબર. એટલે ઈ ધાતુ તત્વો જેટલા હોય એવી જ રીતે નેગેટિવ હોય તો એની અંદર ક્લોરીન હોય, પછી સલ્ફેટ હોય, કાર્બોનેટ હોય, પોઝિટિવ ને નેગેટિવ નું કોમ્બિનેશન હોય, પણ એ ધાતુ તત્વોના સંયોજનો હોય ઈ રાખ. હવે આપણે રાખ છે એને પાણીમાં ઓગાળીએ તો બે વસ્તુ નીકળે. દાખલા તરીકે કેલ્શિયમ ક્લોરાઇડ નો જો સંયોજન હોય તો પાણીમાં ઓગળી જાય. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ નું સંયોજન હોય તો પાણીમાં ઓગળી જાય. પણ કેલ્શિયમ કાર્બોનેટ નું સંયોજન હોય તો ઓગળે નહીં. કોઈ પણ ધાતુના કાર્બોનેટ પાણીમાં સહેલાઈથી ના ઓગળે. એને વળી તમારે કોઈ એસિડ કે એવું આપવું પડે. પણ એસિડ તમે હાઇડ્રોક્લોરિક આપો તો એ કેલ્શિયમ ક્લોરાઇડ ફોર્મ થયું તો ઓલરેડી સોલ્યુબલ જ નેચર છે. તો આપણે કુદરતી રીતે સળગાવેલી વનસ્પતિને પાડીએ અને એની જે રાખ થાય ઈ આ ધાતુઓના ક્લોરાઇડ ને સલ્ફેટ ને કાર્બોનેટ ફોર્મ હોય તો જે ઓગળા છે એ પાણીમાં દેખાય નહીં, નથી ઓગળા એ દેખાય. એટલે પાણીને તમે એકદમ ઝીણા કપડાથી ગાળી લ્યો તો અડધો કરેલો કચરો ઉપરાંત ના ઓગળેલા તત્વો છે એ દૂર થઈ જાય, ઓગળેલા રહીએ. હવે એ પાણીને ઉડાડી દે તો ઓગળેલા તત્વો આપને ઘન સ્વરૂપે મળે. હવે એની શુદ્ધતા કરવી હોય તો ફરીથી જે આપણે રાખને પાણીમાં ઓગાળી ગાળી પાણી ઉડાડી દીધું, ઘન સ્વરૂપે ક્ષાર મેળ્યો, ફરી પાછું એમાં તાજું પાણી નાખો, હલાવી અને પાછું ગાળી અને તમે અથવા ઘણી વખત ઉપર તરતી વનસ્પતિ હોય, અડધો ભરેલો કાર્બન હોય તો એ હવામાં ઉડે એવું હોય તો એ પર તરતો હોય તો એ તરને જુદી કાઢી નાખો તો આપણો ક્ષાર એવું 1, 2 કે 3 વખત પાણીથી એને ધોઈ નાખો તો એ ક્ષાર છે આપણે શુદ્ધ સ્વરૂપે અને વ્હાઈટ કલરનો મળે. બરાબર. એટલે પાણી છે, પાણીને બાળવાનું હોય છે ને? હા, બરાબર. પાણીને ઉકાળવાનું હોય છે એટલે એમાંથી પાણીનો ભાગ બળી જાય એટલે પછી ઉગાડી ગયું એટલે એમાં બધું આવી ગયું. પણ પેલા પાણીમાં ઓગાળી ગાળી પાણી ઉડાડી દો, પછી ઘન સ્વરૂપ આવ્યું, ફરી નવું પાણી નાખી એ ઘન સ્વરૂપને ઓગાળી નાખો, ઓગાળીને ગાળીને પાછું તમે પાણી ઉડાડો, એવું 2 કે 3 વખત અમુક વનસ્પતિઓમાં કરવું પડે. બરાબર. આપણે જેમ ગળોનું કરીએ છીએ એવી રીતે ઈ સત્વ છે અને એ રીતે જ એને ગાળીને કરવાનું છે ને. હા, એને સત્વ કહેવાય. બરાબર. એમાં આપણે જે ગાળીએ છીએ સર, એક મિનિટ સર, એક મિનિટ. આપણે જે ગાળીએ છીએ જે પાણી આપણી પાસે વધે છે એમાંથી સત્વ બનાવવાનું છે કે ઓલા જે કચરો વધે એમાંથી? ના, એને સત્વ એટલે કહેવાય કે આની અંદર બધા ક્ષારીય તત્વો છે એટલે ક્ષાર કહેવાય. હાજી. અને એમાં સત્વ એટલે એનો મુખ્ય રસાયણ અંદર જે છે ઈ એટલે ગળોનું સત્વ બનાવવું હોય તો એનું ચટણી જેવું કરી અને એને ઉકાળી થોડીક વાર અને એને પાણી ગાળી અને એને જે પાણી આવ્યું એને ઉડાડી દો. એને પણ આપણે 2 કે 3 વખત પાણીથી ધોવું પડે ત્યારે સત્વ તમને શુદ્ધ મળે. બરાબર છે. એટલે એમાં 90% સિંગ જેવી જ છે. બરાબર. ગળો આપણે પાણીમાંથી જ મેળવવાનું છે ને સાહેબ? પાણીમાંથી મેળવવાનું છે. છાર છે એ વનસ્પતિને બાળીને કરવાનું છે. જ્યારે સત્વ છે એ લીલી પાણીમાં ઓગળે એટલી ઉગાડી
ગાળીને પાણી ઉડાડીને ઘન સ્વરૂપ મેળવવાનું બેમાં આ તો બનાવ્યું છે એ બનાવ્યું છે એ ખબર છે. માની લો કે મારી પાસે મકાઈ ડોડાના રેસા પડ્યા છે, બરાબર મારે એને વાડીને એની રાખ બનાવી દઉં, પછી એને ગાળવાનું છે, ગાળવાનું. અને પછી એ જે પાણી વધે છે એમાંથી આપણે ક્ષાર મેળવવાનો છે. હા, જે ગાળેલું ચોખ્ખું પાણી છે એ પાણીને ઉડાડો એટલે ઘન સ્વરૂપ મળે. અચ્છા, સરસ સરસ સરસ. સરસ સરસ. ઠક્કર સાહેબ કંઈક કહેવા સાહેબ, મને જે કન્ફ્યુઝન દૂર થયું, વાહ વાહ સરસ. અને આપની હાજરીથી અમને જે શંકાઓ હતી એ પણ દૂર થઈ. ભગવાન ધન્વંતરીને પ્રાર્થના કરી હજી પણ આપણા ઓફિસર 1000-5000 સુધી પહોંચી જાય એવી અપેક્ષા, અને ભગવાન ધન્વંતરીને પ્રાર્થના. વાહ વાહ સરસ સરસ. હવે ઠક્કર સાહેબ કંઈક કહેવા માંગે છે, બોલો ઠક્કર સાહેબ. ઠક્કર સાહેબ, ઠક્કર સાહેબ, ઠક્કર સાહેબ અનમ્યુટ નથી થતા, કંઈ વાંધો નહીં. ખૂબ ખૂબ આભાર. સરસ રહ્યું વક્તવ્ય, ખાંટ સાહેબનો ખૂબ ખૂબ આભાર. અને સરસ એવી માહિતી મળી, વિવિધ પ્રકારના ક્ષાર, જે પહેલો ભાગમાં જે વનસ્પતિ ક્ષાર અને કેટલાક જે બરાબર જે આપણે ટંકણ ખાર કે સાજી ખાર એના વિશે સરસ માહિતી મળી. ખૂબ ખૂબ આભાર. સરસ સરસ.